togetherness, unitedness is a true way of life. हम साथ साथ है is a correct way for every family member. And that will give you a long-lasting happiness of the relationship. મારા પિતાજી એક ગીત ગાતા, આખું તો યાદ નથી, એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી. આહાહાહા. એમનો કહેવાનો મતલબ એ હતો કે બધા જ સંતાનો તમે એક જ મા બાપ, એક જ મા બાપ દ્વારા જીવન પામ્યા છો. સાથે રમશું, સાથે ગાશું, સાથે હસીને જીવન જીવશું. બધા જોડાયેલા રહો બેટા, બધા જોડાયેલા રહો બેટા. મા બાપ રાજી થશે. સંતાનો માટે સુખ કયું? મા બાપ જોડાયેલા રહે, રાજી રહે. અને મા બાપ માટે સુખ કયું? સંતાનો જોડાયેલા રહે. સંતાનોની વચ્ચે એક નાનકડી તિરાડ પણ મા બાપને ખતમ કરી કાઢે છે. એની ચિંતા રહે છે. એક વાર્તા કહેતા, જો આ એક લાકડી છે, તૂટી ગઈ ને, અને આવી 100 લાકડીઓનો ભારો હતો, બાંધેલો હતો, તૂટ્યો કોઈથી ના. બસ જોડાયેલી લાકડીઓના ભારાની જેમ જીવો. સમાજ લાખ કોશિશ કરશે, તમને નહીં તોડી શકે. ખુશીમાં તો બધા છીએ જ, જોડે રહીએ, હેલો હેલો, મજા 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 મજા. પણ બેટા, જ્યારે મજા નામનો શબ્દ માજા મૂકી દે એટલો દૂર જતો રહેશે. મજા નામના શબ્દનો અર્થ ભૂલી જશો. આનંદ અને સુખ ગાયબ થઈ જશે. પીડાના પહાડ તૂટી પડશે. ત્યારે એકલી લાકડી તૂટી પડશે બેટા. પણ બધા ભાઈ ભાંડુડા જોડે હશો ને તો હરીફાઈ લાગશે. એક પર આવેલું દુઃખ એ એકલો નહીં, હું ઉઠાવીશ. એ એકલો નથી, અમે બધા છીએ. And at that time everybody will speak, hum saath saath hai, hum saath saath hai. અને આવેલું દુઃખ ભાગી જશે. કેમ કે તો એક જણને ભાગવા આવ્યું હતું. એની કેપેસિટી એક જણને તોડી નાખવાની હતી. હવે તો આ બધાને જોડાયેલા જોયા. એને ખબર પડી ગઈ, હવે મારી તાકાત નથી. આ બધા એક છે, હું નહીં તોડી શકું. હવે દુઃખ ભાંગી ગયું. સારા પ્રસંગોમાં ભેગા ના થવાય તો કોઈ વાંધો નહીં, પણ જરાક ક્યાંક નવો પ્રસંગ આવે, કોઈની આંખના ખૂણા જરાક ભીના થાય, ચહેરો થોડોક ઉદાસ થાય, અવાજ થોડુંક રૂંધાય, અને બધા જ આવી જાય. મેં હું ના, અને બધા ભેગા થઈને બોલે, હમ સાથ સાથ હૈ. બસ સમગ્ર સંસાર હવે કશું નહીં કરી શકે. Exactly, we need the philosophy of united we stand and divided we fall.
તકલીફના સમયમાં હમ આપકે હૈ કોણ? તમારું દુઃખ તમે જાણો, અમે શું કરી શકીએ? તમારા કર્યા ભોગવો, અમને માફ કરો. આ જે પોલિસી છે ને, આ નીતિ છે, સમાજ સમગ્ર બરબાદ થવા તરફ જશે.